હકી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો સર સયાજી ગાયકવાડના સમયથી ધભોઈ રેલવે સ્ટેશન એશિયા ખંડમાં ફર્સ્ટ નંબરનું સ્ટેશન નેરો ગેજ રેલવે લાઇનનું હતું। આજે આ લાઇન બ્રોડ ગેજમાં રૂપાંતર થયા બાદ ધભોઈથી મિયાગામ કરજણ રેલવે લાઇન ચાલુ કરવા તેમજ તલકનાથી નસવાડી તથા ધભોઈથી વાઘોડિયા સેવાલિયા તથા વડોદરાથી પાવાગઢ વાયા ધભોઈ બોડેલી જાંબુઘોડા શિવરાજપુર છોટા ઉદેપુરથી વલસાડ છોટા ઉદેપુરથી જામનગર આદિવાસી મજૂરોને મજૂરી કરવા જવા માટે આવતી જતી ગાડી વડોદરા રેલવે સ્ટેશનથી ઉપાડો તથા ધભોઈ રેલવે સ્ટેશનમાં પાર્કિંગની જગ્યા આપો તેમજ ધભોઈ નોરેગજ સ્ટીમ એન્જિન શો માટે મૂકવા રેલવે નેરોગેજ ટ્રેન બંધ કરાયા બાદ ગ્રામ્ય વિસ્તારોમાં આવતા રેલવેની સ્ટેશનની કેટલીક ઇમારતો ખંડેર થઈ જવાથી અસામાજિક તત્વોના અદ્દાઓ બની રહ્યા છે। ઉપર મુજબની ટ્રેનો શરી હતી તે વખતે મુસાફરો માટે ઉપયોગી હતી। આ રેલવે લાઇનો બંધ થયા પછી આદિવાસી વિસ્તારોમાં અને ગામોના લોકોને ઘણી તકલીફો પડી રહી છે। જ્યારે કે ધભોઈથી ટ્રેનો વડોદરા પ્રતાપનગર સુધી જાય છે તેની જગ્યા ઉપર તમામ ટ્રેનો વડોદરા રેલવે સ્ટેશન સુધી પહોંચે અને મુસાફરોને સુવિધાઓ પૂરી પાડે તેવી જાગૃત નાગરિકો અને મુસાફરોની માંગ ઉઠવા પામી છે। રિપોર્ટ મોહસિન મંસૂરી,